प्यारा प्रिय सज्जन आत्माओं, जय गिरनारी, जय माताजी। आज अपनी आस्थानी यात्रा पहुँची आई है कागभूषुंडी वट एटले के कागभूषुंडी महाराजनी जग्या ज्यां बेसणा हता एमना ए जग्या एटले के खोडलधाम। हवे आपणे पहेलो सुरक्षा घेरो एटले के चेकिंग पार करी लीधुं अने तमे हाइप करवानुं भूलशो नहीं। हाइपनुं बटन आ रीतनुं आवशे। जेटलुं हाइप तमे वधारे करशो ने एटलो विडियो वधु लोको सुधी पहोंचशे। भाई तमे सब्सक्राइब करवानुं पण भूलता नहीं, तमे लाइक करवानुं पण भूलता नहीं, शेर करवानुं पण भूलता नहीं अने कॉमेंट करवानुं तो जरा पण भूलता नहीं। आवुं सुंदर सरस मजानुं मंदिर छे खोडियार माताजीनुं। तो आपणे खोडलधाम आवी पहोंच्या छे। कोईनी धजाजी छे आजे तो धजा चढ़ावे छे बराबर। अने शिल्पशास्त्रनो शिल्पीकारनो अद्भुत अने उमदा बेहद सुंदर नमूनो एटले खोडलधाम खोडियार माताजीनुं मंदिर कागवड़। तमे एनुं कोतरणी काम शिल्पी काम जोई अने आश्चर्यचकित थई जाओ। जुओ तो खरी केवुं झीणुं झीणुं कोतरणी काम करेलुं छे। खूब सरस मंदिर छे। अहींया बेठक व्यवस्था सरस मजानी मंदिरना प्रांगणमां ज उपर तमे आरामथी बेसी शको। एमांय सायंकाले जो आरती समय तमे अहींया बैठा होय तो तमारुं एक एक रुवाड़ुं छे ऊभुं थई जाय, रोमांचित थई जाय, तमारुं शरीर छे पुलकित थई जाय एवुं सुंदर सरस मजानुं मंदिर। मंदिरमां तो विडियो केमेरो मोबाइल वगैरे नथी अलाव, पण तमने बारोबारथी दर्शन करावी दीधा। जुओ तमे आ कोतरणी काम मंदिरनुं अद्भुत काम छे हो भाई, अलौकिक काम छे। अने हाइप तमे करो ने बटनने तो 7 दिवस सुधी छे ने हाइप करी शको, पछी तमे हाइप न करी शको। अने एक विडियोमां 3 वखत तमे हाइप करी शकशो। એટલે જે શેર કરો લાઇક કરો એ બટન છે ને આ વિડીયોની નીચે ત્યાં 3 બિંદુ એટલે 3 ટપકા આપેલા છે એને તમે અટશો ને એટલે તરત હાઇપ લખેલું આવશે નીચે, એટલે હાઇપ કરવાનું ભૂલતા નહીં। સુંદર સરસ મજાનું મંદિર છે, જગ્યા અદ્ભુત અલૌકિક વાતાવરણ છે, દિવ્ય શક્તિ મા ગંગાનું સ્વરૂપ એટલે મા ખોડિયાર। ગંગાજીનું વાહન પણ મગર અને મા ખોડિયારનું વાહન પણ મકર એટલે મકર વાહિની ખોડિયાર દેવીએ નમો નમઃ। અને લેવવા પટેલના તો કુળદેવી માતાજી છે એટલે ખૂબ ખૂબ માતાજીના વંદન। મંદિરમાં હવે કેમેરો નહીં લઈ જવા દે એટલે તમે બારોબારથી દર્શન કરજો। ફરી પાછો તમને હું ધજાજીના દર્શન કરાવી દઉં છું। એટલે મંદિરમાં મૂર્તિના દર્શન કરો, મંદિરના દર્શન કરો ને જે પુણ્ય પ્રાપ્ત થાય એ જ પુણ્ય માત્ર ને માત્ર ધજાજીના દર્શન કરવાથી તમને પુણ્યની પ્રાપ્તિ થાય। તો ચાલો તમે ધજાજીના દર્શન કરો। નમો દેવ્યય મહાદેવ્યય શિવાય સતતમ નમઃ નમઃ પ્રકૃતિભદ્રાય નિયતા પ્રણતા સ્મતામ। ચાલો હવે ગાર્ડન તરફ જઈએ આપણે બધા। આ મંદિરની સામેના પ્રાંગણમાં વિશાળ સુંદર સરસ મજાનો ગાર્ડન વન આપણે એમના તમે દર્શન કરી શકો, જોઈ શકો। ગાર્ડનની અંદર શકે, વૃદ્ધો આરામ કરી શકે એવું મન મૂકી અને આનંદ આવે ને એવું દ્રશ્ય છે। આ સ્થળ છે એ તમે રાજકોટથી જેતપુર આવતા હોય ને ત્યારે ટોલ નાકા આવે છે એમની બાજુમાં જ એના પહેલાં જ આવી જાય છે ખોડલધામ અને કાગભૂષુંડી વટ એટલે કે કાગવડ કહેવાનું એટલે તુરંત જ મળી રહેશે। બાજુમાં જ આગલા વિડીયોમાં આપણે ખંભાલીડાની ગુફા બતાવી, એ ખંભાલીડા ગામ એની ગુફાઓ અહીંથી કરીબ 3 થી 4 કિલોમીટર દૂર છે એટલે તમારે ત્યાં ગુફાઓ જોવા જવું હોય તોય જઈ શકો। અને લેવવા પટેલ સમાજનું ખોડલધામ એટલે કે કાગવડ એમના પણ દર્શન કરી શકો। ખૂબ સુંદર સરસ મજાની જગ્યા છે અને ચોખ્ખાઈમાં તો કાંઈ કહેવું પડે એમ નથી, એટલી ચોખ્ખાઈ છે। બહુ સુંદર ગાર્ડન છે સરસ મજાનું। જ્યારે સમય મળે તો રાત્રિ વિશ્રાંતિ માટે પણ અહીં બધી વ્યવસ્થા છે, ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે। અમે તો અત્યારે નીકળી જવાના છે, બાકી ભોજન પ્રસાદ રૂમ વગેરે બધી વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે। ચાલો ફરી પાછા નવા વિડીયોમાં મળશું।